છેલ્લા 10 મહિનામાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ। 10 મહિનામાં ગરમીએ વૈશ્વિક સ્તરે બનાવ્યો નવો રેકોર્ડ। 174 વર્ષમાં 2023 સૌથી ગરમ વર્ષ રહ્યું। માર્ચ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો। ઝડપથી વધતી ગરમી પાછળ અલ નીનોની અસર જવાબદાર। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો। અમદાવાદમાં સતત બીજા દિવસે 40 થી 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌથી વધુ ગરમી 42.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। રાજ્યના શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાઓની વાત કરીએ તો ડીસામાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, જ્યારે કંડલા, ભાવનગર અને કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગે ભર ઉનાળે કમોસમી વરસાદની કરી આગાહી। રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન પડી શકે છે વરસાદી ઝાપટા। 16 એપ્રિલના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા। આ વર્ષે વરસાદ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પ્લસ કે -5% મોડલ એરર સાથે 868 થી લોંગ પીરિયડ એવરેજ 102% વરસાદ થવાની સંભાવના। અલ નીનોને કારણે ચોમાસાની શરૂઆતમાં થોડો વિલંબ થશે, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે, જ્યારે અન્ય રાજ્યમાં ઓછા વરસાદની પણ હવામાન વિભાગની આગાહી। મોન્સૂનની શરૂઆતમાં ઉત્તર પૂર્વ ભારતમાં સરેરાશથી ઓછા વરસાદની શક્યતા। સામાન્ય વરસાદના કારણે લૂ લાગવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી ઓગસ્ટ વચ્ચે 10 થી 20 દિવસ સુધી લૂની અસર રહેશે। રાજકોટમાં શુદ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ। મહેશ કુંજ અને કૃષ્ણા ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ। ઘીમાં પામોલિન તેલ અને હળદરનો ઉપયોગ કરાતો હતો। નફાખોરી માટે કરતા હતા ઘીમાં ભેળસેળ। રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરાશે કાર્યવાહી। વેરાવળથી બાંદ્રા જતી ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળતા લુશાળા પાસે રોકાઈ। ટ્રેનની બ્રેકમાં ખામી સર્જાવાને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી। ટેકનિકલ સ્ટાફને બોલાવી ટ્રેનની ચકાસણી કરી 1 કલાક બાદ ટ્રેનને રાબેતા મુજબ રવાના કરાઈ। દાહોદમાં સરકારી કર્મચારીને નેતાગીરી કરવી ભારે પડી। ભાજપના કાર્યક્રમમાં ટોપી અને ખેસ ધારણ કરીને બેઠેલા શિક્ષક સામે તપાસના આદેશ। ફતેપુરા તાલુકાના ફતેગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે શિક્ષક। સરકારી કર્મચારી હોવા છતાં શિક્ષક ભાન ભૂલી પ્રચાર કરતા જોવા મળ્યા। વલસાડના ઘડોઈ ગામમાં કપડાં સૂકવવા ગયેલી સાસુ વહુને લાગ્યો કરંટ। સાસુનું ઘટના સ્થળે મોત તો વહુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। વહુને બચાવવા ગઈ હતી સાસુ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે। પોરબંદર લોકસભા બેઠકના ભાજપ હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરી। ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત અર્જુન મોઢવાડિયા, આરસી પડદુ, કિરીટસિંહ રાણા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા। અમરેલીમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ સભા। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ કાછડિયા, દિલીપ સંઘાણી, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો રહ્યા હાજર। ભાજપના ઉમેદવારને 5 લાખ મતોથી વિજયી બનાવવા કાર્યકરોને અપીલ। સીઆર પાટીલની ઉમેદવારીનો ઉત્સાહ। 18મી એપ્રિલે સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી કરશે। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું। ઉમેદવારીને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સતત બીજા દિવસે વડોદરાની મુલાકાતે। મધ્ય ગુજરાતના ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું। બેઠક પહેલા વડાપ્રધાન મોદીની સિદ્ધિઓને રજૂ કરતું હર બાર મોદી ગીત પણ લોન્ચ કરાયું। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ ભાષણ આપતા બાફ્યું। સીઆર પાટીલની હાજરીમાં કહ્યું કે ભારતમાં અબકી બાર 400 પાર, પરંતુ અહીં ગુજરાતમાં 500 પાર થશે। ગુજરાતમાં 500 પાર કરવાના નિવેદન બાદ સભામાં પણ છવાઈ ગયો હતો સન્નાટો।
ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના 500 બેઠક પારવાળા નિવેદન પર પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા. કહ્યું, ઉમેદવારે ગોખાવેલી વાતો સ્ટેજ પર કરી હતી. CR પાટીલે આ લોકોને મૌન રહેવાની સૂચના આપી છે. દિલ્હી જઈ આ લોકો શું વાતો કરશે તે સમજવું જોઈએ. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો વિરમગામમાં જ વિરોધ. જખવાડામાં ક્ષત્રિય સમાજે MLA હાર્દિક પટેલનો વિરોધ કર્યો. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિયોએ વ્યક્ત કર્યો રોષ. જખવાડામાં પ્રચાર કરવા ગયેલા હતા MLA હાર્દિક પટેલ. વિરોધને જોતા હાર્દિક પટેલ અને ભાજપ નેતાઓએ ઘટના સ્થળ છોડ્યું. જૂનાગઢના વિસાવદરમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ બરડિયા ગામમાં કર્યો ચૂંટણી પ્રચાર. જૂનાગઢ બેઠક પર ભાજપને જંગી લીડથી જીતાડવા અને PM મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા લોકોને આહવાન કર્યું. મોદી સરકારની કામગીરી વિશે પણ લોકોને માહિતગાર કર્યા. આણંદ લોકસભાના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલનું અનોખી રીતે કરાયું સ્વાગત. બોરસદના પીપળી ગામે પ્રચાર અર્થે પહોંચેલા નેતાએ JCB પર બેસાડીને ગ્રામજનોએ આવકાર્યા. બગી ઘોડી પર બેસાડવાને બદલે JCB પર બેસાડીને મિતેશ પટેલનું કરાયું સ્વાગત. વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ રૂપાલા વિવાદમાં પોસ્ટ શેર કરતા ફસાયા. પોસ્ટમાં વધારે પડતો તમાશો કરાઈ રહ્યો હોવાનું લખ્યું હતું. જોકે વિવાદ સર્જાતા કલ્પેશ પટેલે પોસ્ટ ડિલીટ કરી ક્ષત્રિય સમાજની માફી માંગી. પંચમહાલના પૂર્વ સાંસદ અને ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા. સાંસદ ઉપરાંત પંચમહાલ ડેરીના ચેરમેન અને પ્રદેશ ઉપપ્રમુખના પદ પર પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્રસિંહ. 2019માં ભાજપમાંથી ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી. અમદાવાદ ધોળકાના નેસડા ગામે ભાજપની સભામાં ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન. ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી દરેક ગામડે ભાજપની મીટિંગમાં કરાશે વિરોધ. સુરત જિલ્લામાં પણ ભાજપની સભામાં ક્ષત્રિયોનો વિરોધ. ભાજપની સભામાં રૂપાલા હાય હાય અને પ્રફુલ્લ પાનસેરિયા હાય હાયના લાગ્યા નારા. કામરેજના સેવણી ગામે યોજાઈ હતી મોદી પરિવાર સભા. ચાલુ સભામાં ક્ષત્રિયોએ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી રોષ દર્શાવ્યો. રૂપાલા વિવાદથી કોંગ્રેસને ફાયદો થવાનો કોંગ્રેસ નેતાઓનો દાવો. લલિત કગથરાએ કહ્યું, રાજકોટમાં સર્જાયેલા વિવાદથી ક્ષત્રિય મતો કોંગ્રેસ તરફ આવશે. રાજકીય પાર્ટી તરીકે વિવાદનો ફાયદો ઉઠાવીશું અને રાજકીય પાર્ટી છીએ ત્યારે મંજીરા વગાડતી ભજન મંડળી નહીં તેવું પણ ક્યાંક કટાક્ષ કરતા કહ્યું. પાટણમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું. રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી વિરોધ દર્શાવ્યો. ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં બેઠક યોજી. અન્ય સમાજના આગેવાનો પણ ક્ષત્રિય સમાજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તવરા ગામમાં ભાજપ નેતાઓની પ્રવેશબંધીના બેનર પણ લાગ્યા. દાહોદના દેવગઢ બારિયામાં ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું. ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત રાજપૂત સમાજની મહિલાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. દેવગઢ બારિયા સ્ટેટ હોવા છતાં સ્થાનિક રાજવી પરિવાર ન જોડાતા અનેક સવાલો પણ ઉભા થયા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના યુવકોએ શક્તિ માતાજીના સાનિધ્યમાં લીધા શપથ. એક ક્ષત્રિય યુવક ભાજપના 10 મત તોડશેના શપથ લેવાયા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વિવિધ પ્રકારે કરી રહ્યો છે ઉગ્ર વિરોધ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે. લોકસભાના બાકી 4 ઉમેદવાર અને પેટા ચૂંટણીના 5 ઉમેદવારો અંગે બેઠકના પ્રભારી પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરશે. 11 એપ્રિલ બાદ ગુજરાત કોંગ્રેસના બાકી ઉમેદવાર જાહેર થશે. પ્રવક્તાઓ, લોકસભા મીડિયા કોર્ડિનેટ આ તમામ ટીમો સાથે પણ બેઠક યોજાશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી માટે વોર રૂમ શરૂ કરાયો. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલે વોર રૂમને ખુલ્લો મૂક્યો. સોશિયલ મીડિયા પોસ્ટ, મતદાતાઓનો સંપર્ક પણ કોંગ્રેસના વોર રૂમથી થશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો ભાજપ પર પ્રહાર. રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, બેજવાબદારી ભર્યા નિવેદન કરવા ભાજપ નેતાઓના સ્વભાવમાં. બેજવાબદાર નિવેદનો કરનારને જનતા ચૂંટણીમાં જવાબ આપશે.
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્નિકના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસ 10 વર્ષથી સત્તાથી બહાર રહી પ્રજા વિમુખ થઈ ગઈ છે. વિધાનસભા સહિતની ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થાય છે કે જનતા ભાજપ પર વિશ્વાસ કરે છે. મહેસાણાની વિજાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દાવેદાર દિનેશ પટેલ એક્ટિવ થયા. કોંગ્રેસ કાર્યાલય ખાતે સામાજિક અગ્રણીઓ સાથે પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ સાથે કરી મુલાકાત. ભૂતકાળમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યોને વિજાપુરે પસંદ કર્યાનો દિનેશ પટેલે કર્યો દાવો. વડોદરામાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ અંગે કરેલા નિવેદનનો વિડીયો થયો વાયરલ. મધુભાઈ ભાજપને નહોતા ગાંઠતા તો આપણને કઈ રીતે ગાંઠશે તેવું કહેતા વિડીયોમાં જોવા મળ્યા. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની કોંગ્રેસમાંથી માંગી છે ટિકિટ. બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બાઇક પર સભા સ્થળે પહોંચ્યા. થરાદના ભોરોલ ગામે બાઇક રેલી દ્વારા ગેનીબેનનું કરાયું સ્વાગત. સમર્થકોનો જુસ્સો વધારવા ગેનીબેન ઠાકોરે પણ બાઇક સવારી કરી. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી પર પ્રહાર. પીએમ મોદીના નામે મત માંગવા પર ગેનીબેને કર્યા કટાક્ષ. કહ્યું મૂર્તિયાના બાપની ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, મૂર્તિઓ તો પસંદ આવવો જોઈએ. દાદરા નગર હવેલીમાં કાર્યકારી અધ્યક્ષ સામે કોંગ્રેસના કાર્યકરોનો બળાપો. અધ્યક્ષ મહેશ શર્મા ભાજપ સાથે મળેલા હોવાના કાર્યકર્તાઓના આક્ષેપ. દાદરા નગર હવેલીમાં નબળો ઉમેદવાર મૂકવાનો આરોપ. મહેશ શર્મા ભાજપ સાથે સાંઠગાંઠ કરતા હોવાનો પણ આક્ષેપ. પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા. નોરતા ગામે યોજાયેલી સભામાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજીના હસ્તે સમર્થકો સાથે કિરણસિંહ જોડાયા. ભાજપથી અસંતોષ અને ભાજપના ઉમેદવાર સામેની નારાજગીનું જણાવ્યું કારણ. બનાસકાંઠાના દાંતા તાલુકામાં TV9ના અહેવાલની અસર થતા લોકોને વીજળીની સુવિધા મળી. દેવળિયાવાડી વાવ ગામમાં વીજળીની સમસ્યાનો અહેવાલ રજૂ થતા વીજ થાંભલા નાખી કનેક્શન અપાયા. જો કે માત્ર 12 પરિવારોને જ કનેક્શન અપાતા અન્ય પરિવારોએ સમસ્યાને લઈને તંત્રને રજૂઆત કરી. સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસના ડ્રાઈવર અને કંડક્ટર હડતાળ પર ઉતર્યા. વગારના મુદ્દે મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરાયું. સવારથી સિટી બસ અને BRTS બસોના પૈડા થંભી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રાજકોટના જેતપુર શહેરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણની મુખ્ય પાઇપલાઇન ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે 3 દિવસ પાણી કાપ રહેશે. ઓવરબ્રિજના કામમાં પાઇપલાઇન અડચણરૂપ હોવાથી ટ્રાન્સફર કરાશે. અમદાવાદના રામોલમાં AMCએ સીલ કરેલ પાઇપલાઇન બિલ્ડરો અને કેમિકલ માફિયાઓએ તોડી નાખી. પાઇપલાઇનની બાજુનો ભાગ તોડી છોડાઈ રહ્યું છે ગંદુ પાણી. ડ્રેનેજનું પાણી બે રોકટોક સિંચાઈની કેનાલમાં છોડાતા ગંદા પાણીથી ખેતી કરવા ખેડૂતો થયા મજબૂર. ખારી નદીમાં કેમિકલવાળું પાણી છોડવા મામલે GPCBએ પોલીસને એકમો સામે ગુનો નોંધવા કરી લેખિત રજૂઆત. AMCને પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી. GPCB, AMC અને પોલીસ વિભાગ એકબીજાને ખો આપતા હોય તેવો ઘાટ સર્જાયો. વડોદરા શિનોરની BL પટેલ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરીનો કેસ. DEOએ પરીક્ષાના CCTV ફૂટેજ બોર્ડને મોકલ્યા. DEO દ્વારા ગોકળ ગતિએ તપાસ કરાતી હોવાનો આક્ષેપ. માત્ર કેન્દ્ર સંચાલક આચાર્યને સસ્પેન્ડ કરી માન્યો સંતોષ. CCTVમાં 90 વિદ્યાર્થીઓ ચોરી કરતા નજરે પડ્યા. વડોદરા મનપાએ કામમાં પારદર્શકતા જળવાય તે હેતુથી લીધો મહત્વનો નિર્ણય. કોન્ટ્રાક્ટરે કામ પૂરું કર્યા બાદ સ્થળ પર કામની માહિતી દર્શાવતું બોર્ડ લગાવવું પડશે. નિર્ણય સામે વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે આ કોઈ નવી કામગીરી નથી. કામના બોર્ડ લગાવવાનો નિયમ જૂનો છે. નગરમાં ચેટીચાંદની જાહેર રજાના દિવસે પણ કૃષ્ણા સ્કૂલ કાર્યરત રહી. ખાનગી શાળા જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેતા NSUIએ શાળામાં પહોંચી બાળકોને રજા અપાવી. NSUIની અપીલને કારણે ખાનગી શાળાએ તરત જ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી. રામનવમી અને રમઝાન ઈદને લઈને સાબરકાંઠા પોલીસ બની એલર્ટ.
ધાર્મિક તહેવારો નિમિત્તે ભડકાઉ પોસ્ટ દ્વારા વાતાવરણ ન ડહોળાય તેને લઈને સોશિયલ મીડિયા પર પોલીસની સતત નજર. ભડકાઉ પોસ્ટ કરનાર સામે જિલ્લા પોલીસ કરશે કાર્યવાહી. સુરત જિલ્લામાં ચેઇન સ્નેચર બન્યા બેફામ. મરેજના ઉંભેડ ગામે ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના. બાઇક પર આવેલા બે ઈસમોએ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી. 27.950 ગ્રામની સોનાની ચેઇન આંચકી સ્નેચર ફરાર. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સુરતના લિંબાયતમાંથી એમએસ ગેંગનો વસીમ ઉર્ફે મલિકનો સાગરીત ઝડપાયો છે. ગેરકાયદે બંદૂક અને 5 કારતૂસ સહિત 35,000ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો. આરોપીએ સ્વ બચાવ માટે બંદૂક રાખી હોવાની કરી કબૂલાત. સુરતના સરથાણામાંથી વિધિના નામે છેતરપિંડી કરતો તાંત્રિક ઝડપાયો. મહિલા સાથે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરી 14 લાખ પણ પડાવી લીધા હતા. મહિલાની ફરિયાદને આધારે પોલીસે તાંત્રિકની ધરપકડ કરી. સુરતમાં સજાતીય યુવકને સંબંધ બાંધવા બોલાવી 2.5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. પોલીસે મુખ્ય આરોપી સહિત 4 શખ્સોની કરી ધરપકડ. યુવકનો વિડીયો વાયરલ કરવાની આપી હતી ધમકી. ડેટિંગ એપથી યુવકને થઈ હતી મિત્રતા. સુરતમાંથી ખૂંખાર દદુઆ ડાકુનો સાગરીત ઝડપાયો. છેલ્લા 26 વર્ષથી લૂંટ અને મર્ડરના કેસમાં હતો વોન્ટેડ. પીસીબીએ યુપીના ચિત્રકૂટમાં મધરાત્રે ધામા નાખી આરામ કરતા સમયે ઝડપી લીધો. સુરતના કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીક નામના દુકાનદારની ધરપકડ. રાંધણ ગેસના સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં રિફિલ કરતા હતા. સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત.